Hello students, Standard 11 English Second Language, Unit 2, Read 3, The Secret of the Machines. મશીનનું રહસ્ય. વિદ્યાર્થી મિત્રો, સિક્રેટ એટલે રહસ્ય અને મશીન એટલે યંત્રો. યંત્રોનું રહસ્ય, મશીન્સનું રહસ્ય, યંત્રોનું રહસ્ય. આ પોએમ છે એ રૂડયાર્ડ કિપલિંગ દ્વારા લખવામાં આવેલી છે. એટલે અહીંયા પોએટનું નામ પણ લખેલું છે, બાય રૂડયાર્ડ કિપલિંગ. જોસેફ રૂડયાર્ડ કિપલિંગ, એનું પૂરું નામ છે જોસેફ રૂડયાર્ડ કિપલિંગ. જોસેફ રૂડયાર્ડ કિપલિંગ વોઝ એન ઇંગ્લિશ નોવેલિસ્ટ. એક અંગ્રેજ નવલકથાકાર હતા, જર્નાલિસ્ટ પત્રકાર હતા, એન્ડ શોર્ટ સ્ટોરી રાઇટર એટલે કે ટૂંકી વાર્તાના લેખક હતા, એન્ડ ઓલ્સો અ પોએટ અને એક કવિ પણ હતા. હી વોઝ બોર્ન ઇન મુંબઈ, એમનો જન્મ મુંબઈમાં થયો હતો. 30 ડિસેમ્બર 1865. હી વોઝ બોર્ન ઇન મુંબઈ ઓન 30 ડિસેમ્બર 1865. એમનો જન્મ 30મી ડિસેમ્બર 1865માં મુંબઈમાં થયો હતો. વિચ ઇન્સ્પાયર્ડ હિમ અ લોટ, અને એમનો જન્મ જે ઇન્ડિયામાં થયો, ભારતમાં થયો, મુંબઈમાં થયો, એનાથી એ ખૂબ એમને પ્રેરણા મળી હતી અને એમના કાર્યને ખૂબ સારી એવી પ્રેરણા મળી. ધેન હી વેન્ટ ટુ ઇંગ્લેન્ડ, ત્યાર પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા અને એક ખૂબ સરસ મજાના પોએટ છે જેમણે મોગલીસ બ્રધર નામની શોર્ટ સ્ટોરી પણ લખેલી છે. વિદ્યાર્થી મિત્રો, તો સમજીએ આપણે આ પોએમને. અહીંયા કવિ દ્વારા યંત્રોનું જે રહસ્ય છે એમનું સરસ વર્ણન કરવામાં આવ્યું છે. ફર્સ્ટ લાઈન જે છે એમને આપણે સમજવા જઈ રહ્યા છીએ. વી વેર ટેકન ફ્રોમ ધ ઓરબેડ. વી વેર ટેકન, ટેકન એટલે લેવામાં આવ્યા છે. ઓરબેડ એટલે વિદ્યાર્થી મિત્રો અમને ધાતુની ક્યારીમાંથી લેવામાં આવ્યા. ધાતુની ક્યારી એટલે ધાતુ મિશ્રિત જે માટી હોય એને ઓરબેડ કહેવામાં આવે છે. ધાતુ મિશ્રિત માટીમાંથી અમને લેવામાં આવ્યા. એન્ડ માઇન અને ખાણમાંથી અમને લેવામાં આવ્યા. અમને ધાતુ મિશ્રિત ક્યારીમાંથી અને ખાણમાંથી લેવામાં આવ્યા. વી વેર ટેકન ફ્રોમ ધ ઓરબેડ એન્ડ ધ માઇન. અમને ધાતુ મિશ્રિત ક્યારીમાંથી અને ખાણમાંથી ટેકન એટલે લેવામાં આવ્યા. વેર ટેકન, અમને લેવામાં આવ્યા. અહીંયા આ ટેન્સ છે એ પાસ્ટ ટેન્સ છે અને સાથે સાથે વી વેર ટેકન એ પેસિવ વોઇસ આપણને બતાવે છે. મશીન જાતે ત્યાંથી નથી આવી ગયું, પરંતુ એમને લેવામાં આવ્યા છે. વી વેર મેલ્ટેડ, અમને પીગાળવામાં આવ્યા. મેલ્ટેડ એટલે પીગાળવું. એન્ડ મેલ્ટેડ ઇન ધ ફર્નેસ, ફર્નેસ એટલે ભઠ્ઠીમાં. એન્ડ ધ પીટ, પીટ એટલે ખાડામાં. અમને ભઠ્ઠીમાં અને ખાડામાં પીગાળવામાં આવ્યા. વી વેર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. વી વેર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. અમને ભઠ્ઠીમાં અને ખાડામાં પીગાળવામાં આવ્યા. ત્યાર પછી મશીન બતાવે છે. વી વેર કાસ્ટ, અમને બીબામાં ઢાળવામાં આવ્યા. કાસ્ટ એટલે બીબામાં ઢાળવું. બીબું એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે વસ્તુનો જેવો શેપ આપવો હોય એ પ્રકારનું એવું સ્ટ્રક્ચર બનાવેલું હોય, એક માળખું, એમાં એ વસ્તુને મૂકી દેવામાં આવે. એટલે અમને અહીંયા કાસ્ટ એટલે બીબામાં ઢાળવામાં આવ્યા. રોટ, અમને અમારા પર અમારું ઘડતર કરવામાં આવ્યું. રોટ એટલે ઘડતર કરવું. હેમર્ડ, અમારા ઉપર હથોડાના ઘા કરવામાં આવ્યા. અમારા ઉપર હથોડીથી અમને ટીપવામાં આવ્યા. ટુ ડિઝાઇન, ડિઝાઇન એટલે અમારી રચના કરવા માટે, અમારું નિર્માણ કરવા માટે. અમારું નિર્માણ કરવા માટે અમને કાસ્ટ એટલે બીબામાં ઢાળવામાં આવ્યા. ત્યારબાદ અમારું ઘડતર કરવામાં આવ્યું અને હથોડાથી અમને ટીપવામાં આવ્યા.
વી વેર કટ એન્ડ ફાઇલ એન્ડ ટૂલ્ડ એન્ડ ગેઝ. એના પછી વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું મશીન અહીંયા વર્ણન કરે છે. વી વેર કટ, કટ એટલે અમને કાપવામાં આવ્યા. ફાઇલ્ડ એટલે અમને ઘસીને ચળકાટવાળા કરવામાં આવ્યા. ફાઇલ્ડ એટલે ઘસીને ચળકાટવાળું બનાવવું. ટૂલ્ડ એટલે અમારા ઉપર ઓજાર કામ કરવામાં આવ્યું, ઓજારો ચલાવવામાં આવ્યા. એન્ડ ગેઝડ, ગેઝડ એટલે માપવું, અમને માપવામાં આવ્યા. ટુ ફીટ એટલે બંધ બેસતા કરવા માટે. વી વેર કટ એન્ડ ફાઇલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ ગેઝડ ટુ ફીટ. અમને બંધ બેસતા કરવા માટે કાપવામાં આવ્યા. ફાઇલ્ડ ઘસીને ચળકાટ આપવામાં આવ્યો. ટૂલ્ડ અમારા ઉપર ઓજારો ચલાવવામાં આવ્યા. ગેઝડ એટલે અમારું માપન કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, ટૂલ છે એક ડિવાઇસ છે, એક નાઉન છે, પણ અહીંયા ટૂલ છે એ વર્બ તરીકે એમનો યુઝ થયો છે, એટલે ટૂલ્ડ એટલે અહીંયા ઓજાર ચલાવવા. એના પછી મશીન બતાવે છે સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ. ઓલ વી આસ એટલે અમે માત્ર આટલું જ માગીએ છીએ. સમ વોટર એટલે થોડું પાણી જોઈએ અમારે. કોલ એટલે કોલસો જોઈએ એન્ડ ઓઇલ એટલે તેલ જોઈએ. સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ. અમે માત્ર થોડું પાણી, ત્યાર પછી કોલસો અને તેલ માગીએ છીએ. અમારે માત્ર એટલું જ જોઈએ, 3 જ વસ્તુ જોઈએ. મશીન કહે છે પાણી, કોલસો અને ઓઇલ. આનાથી વિશેષ અમારે કશું જોતું નથી. એન્ડ 1000 ઓફ એન ઇંચ. 1000 ઓફ એન ઇંચ એટલે ઇંચનો 1000મો ભાગ. ઇંચ છે માપનનો એકમ છે, એમનો 1000મો ભાગ. ટુ ગીવ અસ પ્લે એટલે અમને અહીંયા ખસવા માટે આપો. અહીંયા મશીનને પ્લે એટલે રમવાનું તો ના જ હોય, પરંતુ એને થોડું ખસવાનું હોય, એને થોડું હલનચલન કરવાનું હોય. એટલા માટે મશીન માગણી કરે છે કે અમને તમે ઇંચનો 1000મો ભાગ ખસવા માટે આપો. અમારે થોડું પાણી જોઈએ, કોલસો જોઈએ, તેલ જોઈએ, માત્ર આટલું જ જોઈએ. અને ખસવા માટે અમને થોડી, ઇંચનો 1000મો ભાગ એટલે માત્ર થોડી એવી જગ્યા આપો. એન્ડ નાવ અને હવે, ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક. સેટ ટુ ટાસ્ક એટલે વિદ્યાર્થી મિત્રો કામે લગાડવું. સેટ ટુ ટાસ્ક એટલે કામે લગાડવું. ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક, જો તમે અમને અમારા કામે લગાડશો તો. અને હવે જો તમે અમને અમારા કામે લગાડશો તો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મશીન છે એ ખાતરી આપે છે. એ અહીંયા મેક શ્યોર એટલે ખાતરીપૂર્વક કહે છે, સ્યોરિટી બતાવે છે. ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક, જો તમે અમને અમારા કામે લગાડશો તો. વી વિલ સર્વ યુ. સર્વ એટલે સેવા કરવી, યુ એટલે તમારી સેવા કરશું. 420 અવર્સ અ ડે, તો અમે દિવસના 24 કલાક. 420 અવર્સ એટલે 24 કલાક. અમે દિવસના 24 કલાક તમારી સેવામાં હાજર રહીશું. અમે દિવસના 24 કલાક તમારી સેવા કરીશું. એટલે અહીંયા મશીન એવું કહેવા માગે છે કે આટલી વસ્તુ તમે અમને આપી દો અને પછી અમને કામે લગાડી દો, તો અમે તમારી સેવા છે એ 24 કલાક કરીશું. ત્યારબાદ મશીન કહે છે વી કેન પુલ એન્ડ હોલ એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ. અમે પુલ એટલે ખેંચી શકીએ છીએ, હોલ એટલે ઢસડી શકીએ છીએ, પુશ એટલે ધકેલી શકીએ છીએ, લિફ્ટ એટલે ઊંચકી શકીએ છીએ, એન્ડ ડ્રાઈવ. અહીંયા વિદ્યાર્થી મિત્રો ડાઈવ આવે છે, DIVE. અમે ડૂબકી પણ લગાવી શકીએ છીએ. એનાથી આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આ લાઈનને આપણે સમજીશું. વી કેન પુલ એન્ડ હોલ એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ. અમે
ખેંચી શકીએ છીએ, હોલ એટલે વિદ્યાર્થી મિત્રો ઢસડી શકીએ છીએ, પુશ ધકેલી શકીએ છીએ, લિફ્ટ ઉચકી શકીએ છીએ, એન્ડ ડ્રાઈવ ચલાવી શકીએ છીએ. અહીંયા ડ્રાઈવ જ રહેશે, ડ્રાઈવ એટલે ચલાવવું. We can print and plow and weave and heat and light. એના પછીની કાવ્ય પંક્તિ છે we can print, અમે છાપી શકીએ છીએ, પ્લાવ ખેડી શકીએ છીએ, weave વણી શકીએ છીએ, heat ઉષ્મા આપી શકીએ છીએ, એન્ડ લાઇટ એટલે પ્રકાશ આપી શકીએ છીએ. અમે છાપી શકીએ છીએ, છાપી, ખેડી, વણી, ગરમી ઉષ્મા આપવી, લાઇટ એટલે પ્રકાશ આપવો, આ બધું કાર્ય અમે કરી શકીએ છીએ. એના પછી મશીન્સ છે એમનું રહસ્ય બતાવે છે. We can run and race and swim and fly and dive. રન એટલે વિદ્યાર્થી મિત્રો દોડવું, અમે દોડી શકીએ છીએ. રેસ એટલે હરીફાઈ લગાવી શકીએ છીએ. એન્ડ સ્વીમ અમે તરી શકીએ છીએ. ફ્લાય એટલે ઉડી શકીએ છીએ. એન્ડ ડાઈવ એટલે અમે ડૂબકી મારી શકીએ છીએ. મશીન અહીંયા એમનું રહસ્ય બતાવતા કહે છે, 3 પંક્તિમાં સરસ મજાનું એમનું રહસ્ય બતાવ્યું છે કે અમે શું કરી શકીએ છીએ. તો એ 3 પંક્તિને ફરીવાર આપણે સમજીશું. We can pull and haul and push and lift and drive. We can print and plow and weave and heat and light. We can run and race and swim and fly and dive. તો અમે ખેંચી શકીએ છીએ, ઢસડી શકીએ છીએ, પુશ ધકેલી શકીએ છીએ, ઉચકી શકીએ છીએ, ચલાવી શકીએ છીએ. We can print, અમે છાપી શકીએ છીએ, ખેડી શકીએ છીએ, વણી શકીએ છીએ, હીટ ઉષ્મા આપી શકીએ છીએ, લાઇટ પ્રકાશ આપી શકીએ છીએ. We can run and race and swim and fly and dive. અમે દોડી શકીએ છીએ, હરીફાઈ કરી શકીએ છીએ, સ્વિમ તરી શકીએ છીએ, ઉડી શકીએ છીએ અને ડૂબકી લગાવી શકીએ છીએ. ડાઈવ એટલે ડૂબકી લગાવી. નેક્સ્ટ આપણને આપેલું છે જોઈએ વિદ્યાર્થી મિત્રો. We can see and hear and count and read and write. અહીંયા મશીન છે એમનું રહસ્ય બતાવતા એવું કહે છે. We can see, અમે જોઈ શકીએ છીએ, hear સાંભળી શકીએ છીએ, count ગણી શકીએ છીએ, read વાંચી શકીએ છીએ, and write લખી શકીએ છીએ. મશીનથી તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે મશીન અત્યારે જોઈ શકે છે. યુ નો અબાઉટ ધીસ, તમે એના વિશે જાણો છો. ફોર એક્ઝામ્પલ તરીકે કેમેરા. વી કેન હિયર, અમે સાંભળી શકીએ છીએ, કાઉન્ટ ગણી શકીએ છીએ, રીડ વાંચી શકીએ છીએ, એન્ડ રાઇટ અને અમે લખી પણ શકીએ છીએ. એના પછી જે કહે છે એ બહુ સમજવા જેવું છે. અમે શું નથી કરી શકતા તો કહે છે બટ રિમેમ્બર, પરંતુ યાદ રાખો, પરંતુ યાદ રાખો, પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ, પરંતુ એ કાયદાને યાદ રાખો. અહીંયા લો એટલે એક્ટ એટલે કાયદો, કાનૂન. બાય વિચ વી લીવ, બાય વિચ એટલે જેમના વડે, વી લીવ એટલે અમારું અસ્તિત્વ છે, અમે જીવીએ છીએ. એ કાયદાને તમે પ્લીઝ એટલે કૃપા કરીને, રિમેમ્બર એટલે યાદ રાખો. પરંતુ કૃપા કરીને એ કાયદાને યાદ રાખો કે જેના વડે અમારું અસ્તિત્વ છે, જેમના વડે અમે જીવીએ છીએ, એ કાયદાને યાદ રાખો. વી આર નોટ બિલ્ટ, અમને અમારું નિર્માણ કરવામાં નથી આવ્યું. બિલ્ટ એટલે અહીંયા નિર્માણ કરવું. બિલ્ડનું વિથર્ડનું રૂપ છે બિલ્ટ. વી આર નોટ બિલ્ટ, અમારું નિર્માણ કરવામાં નથી આવ્યું. ટુ કોમ્પ્રિહેન્ડ એટલે સમજવા માટે, અ લાય એટલે ખોટું, ખોટું સમજવા માટે અમારું નિર્માણ કરવામાં નથી આવ્યું. પરંતુ યાદ તમારે એ રાખવાનું છે, અમુક નિયમો છે એનાથી જ અમે કાર્ય કરીશું, અમુક જે કાયદા કાનૂન છે એનાથી જ અમે જીવીએ છીએ. એટલે અહીંયા પહેલા મશીન એવું કહેવા માગે છે કે ખોટું સમજવા માટે, ટુ કોમ્પ્રિહેન્ડ લાય એટલે ખોટું સમજવા માટે અમારું નિર્માણ કરવામાં નથી આવ્યું. એના પછી વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું અહીંયા સમજાવ્યું છે.
We are not built to comprehend life. We can neither love nor pity nor forgive. We can neither love. અમે પ્રેમ કરી શકતા નથી. અમે પ્રેમ છે એ દાખવી શકતા નથી. પીટી દયા દાખવી શકતા નથી. અને ફરગીવ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા અમે માફ પણ કરી શકતા નથી. અમે પ્રેમ દાખવી શકતા નથી, દયા દાખવી શકતા નથી, અને ફરગીવ એટલે માફ પણ કરી શકતા નથી. કારણ કે મશીન્સને કોઈ લાગણી નથી, એને ફિલિંગ્સ ના હોય, એટલે પ્રેમ કે દયા ના દાખવી શકે અને માફ પણ ના કરી શકે. એટલે શું ધ્યાન રાખવાની વાત કરે છે વિદ્યાર્થી મિત્રો એ આપણે જોઈએ. ઇફ યુ મેક અ સ્લીપ, જો તમે સ્લીપ એટલે કે ભૂલ કરશો તો. મેક અ સ્લીપ એટલે ભૂલ કરવી. જો તમે ભૂલ કરશો તો ઇન હેન્ડલિંગ અસ એટલે કે અમને સંભાળવા માટે, અમને સંભાળવામાં જો તમે ભૂલ કરશો તો યુ ડાય એટલે તમે મરી જશો. ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય. જો તમે અમને સંભાળવામાં ભૂલ કરશો તો તમે મરી જશો. તો અવર સ્મોક મે હાઇડ ધ હેવન્સ ફ્રોમ યોર આઈઝ. તો એટલે જો કે, અવર સ્મોક એટલે અમારો ધુમાડો જે છે એ હાઇડ એટલે છુપાવી દેશે, સંતાડી દેશે, અદ્રશ્ય કરી દેશે. હેવન્સ એટલે સ્વર્ગને, અહીંયા હેવન શબ્દ છે એ સ્કાય માટે વપરાણો છે, આકાશને એ અદ્રશ્ય કરી દેશે. ફ્રોમ યોર આઈઝ એટલે તમારી આંખોથી, તમારી દ્રષ્ટિથી. વિદ્યાર્થી મિત્રો અહીંયા સરસ મજાનું આપણને સમજાવ્યું છે કે જો કે અમારો જે ધુમાડો છે એ તમારી દ્રષ્ટિથી સ્વર્ગને અદ્રશ્ય કરી દેશે. અમારો ધુમાડો સ્વર્ગને તમારી દ્રષ્ટિથી અગોચર કરી દેશે, અદ્રશ્ય કરી દેશે, છુપાવી દેશે. ઇટ વિલ વેનિશ. પરંતુ સાથે સાથે એવું જણાવે છે ઇટ વિલ વેનિશ. ઇટ વપરાયું છે અહીંયા સ્મોક માટે, ધુમાડા માટે. વેનિશ એટલે એ અદ્રશ્ય થઈ જશે, પરંતુ એ ધુમાડો છે એ અદ્રશ્ય થઈ જશે એટલે કે જતો રહેશે, નષ્ટ થઈ જશે. એન્ડ ધી સ્ટાર્સ વિલ શાઇન અગેન. અને સ્ટાર્સ એટલે તારલાઓ, શાઇન એટલે પ્રકાશશે, અગેન એટલે ફરીવાર, અને તારલાઓ છે એ ફરીવાર ચમકશે, પ્રકાશશે. જો કે અમારો ધુમાડો છે તમારી દ્રષ્ટિથી સ્વર્ગને અદ્રશ્ય કરી દેશે, પરંતુ એ નષ્ટ થઈ જશે, ધુમાડો જતો રહેશે, અદ્રશ્ય થઈ જશે, અને ત્યારબાદ ફરીવાર તારલાઓ છે આકાશમાં ચમકી જશે, ચમકશે. બહુ સરસ મજાની બે પંક્તિ જે મશીન્સે અહીંયા કીધેલી છે આપણે ખરેખર યાદ રાખવા જેવી છે. બીકોઝ કારણ કે, ફોર ઓલ અવર પાવર અમે ગમે એટલા શક્તિશાળી છીએ, વેઇટ એટલે વજન ધરાવીએ છીએ, એન્ડ સાઇઝ એટલે કદ ધરાવીએ છીએ. બીકોઝ ફોર ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ, કારણ કે અમે ગમે એટલું અહીંયા શક્તિ ધરાવીએ, વજન ધરાવીએ, કદ ધરાવીએ છીએ, તેમ છતાંય વી આર નથિંગ અમે કશું નથી. મોર ધેન એટલે ના કરતા વિશેષ, ચિલ્ડ્રન એટલે બાળકો, ઓફ યોર બ્રેઇન એટલે તમારા મગજના બાળકો. વી આર નથિંગ મોર ધેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. અમે તમારા મગજના બાળકોથી, અમે તમારા જે બુદ્ધિના બાળકોથી વિશેષ કશું નથી. કારણ કે મશીન્સ છે, મશીન્સ હેવ બીન મેડ બાય મેન. મશીન્સ છે એ એમનું સર્જન છે એ માણસ દ્વારા થયું છે. એટલા માટે મશીન્સ અહીંયા એવું કહે છે અમે તમારા મગજના બાળકોથી વિશેષ કશુંય નથી, અમે તમારા ભેજાના બાળકોથી વિશેષ કશુંય નથી. કારણ કે જેમ આપણે કમાન્ડ આપીએ છીએ એમ મશીન કાર્ય કરે છે. મશીન વર્ક્સ એકોર્ડિંગ ટુ અવર કમાન્ડ. આપણા એઝ અવર કમાન્ડ, આપણા કમાન્ડ જેવી રીતે આપણે કમાન્ડ આપીએ છીએ, આપણે આદેશ આપીએ છીએ, એવી રીતે મશીન કાર્ય કરે છે. એટલે છેલ્લે એમણે લિમિટેશન દર્શાવી દીધી છે. અમે બધું જ શક્તિ, વજન, કદ બધું ધરાવીએ, પરંતુ અમે તમારા મગજના બાળકોથી વિશેષ કશું જ નથી. આ સરસ મજાનું પોએમ છે એ રુડિયાર્ડ કિપલિંગે બહુ સરસ મજાનું લખ્યું છે મશીનોનું
રહસ્ય. તો વિદ્યાર્થી મિત્રો, આ પોએમ છે એને આપણે સારી રીતે સમજ્યા છીએ અને એમના ઉપરથી જે ક્વેશ્ચન આન્સર આવે છે એ બરાબર આપણે સારી રીતે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરીશું.